બિનખેતી માત્ર 10 દિવસમાં। તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ તારીખ 8/4/2025 રોજ એક પરિપત્ર આવ્યો છે અને તે મુજબ જો તમને કલેક્ટર સાહેબશ્રી દ્વારા મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદાર હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવશે તો તમારી જમીનની બિનખેતીની પ્રક્રિયા માત્ર 10 દિવસમાં પૂર્ણ થઈ જશે। તો શું છે આ પ્રમાણપત્ર? આ પ્રમાણપત્ર એટલે કે તમારે કલેક્ટર સાહેબશ્રી સમક્ષ એપ્લિકેશન કરવાની હોય છે અને જો તમારી જમીન નવી શરતની કે નિયંત્રિત સત્તા પ્રકારની કે એવી કોઈ જમીન છે તો તમારે તમારી જમીનના 1951-52 થી રેકોર્ડ સાથે એપ્લિકેશન કરવાની હશે। જો તેવી કોઈ જમીન નથી તો છેલ્લા 25 વર્ષના રેકોર્ડ સાથે તમે અરજી કરી શકો છો અને ત્યારબાદ તમારી જમીનમાં કોઈ સિવિલ મેટરનો મનાઈ હુકમ છે કે કેમ, કોઈ બીજા કેસો ચાલે છે કે કેમ, જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે કે કેમ, આ તમામ પ્રક્રિયાઓની એક તપાસ કરવામાં આવે છે અને જો આવું કંઈ ના હોય તો કલેક્ટર સાહેબશ્રી દ્વારા 30 દિવસમાં તમને આ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે અને જો તમને આ પ્રમાણપત્ર 30 દિવસમાં એટલે કે નથી મળતું, તમારી અરજી દફતરે થઈ જાય છે તો જમીન મહેસૂલ અધિનિયમની કલમ 211 હેઠળ તમે SSRDમાં એપ્લિકેશન કરી શકો છો અને તમારી જે પણ તકલીફો છે તેની પૂર્ણતા પણ ત્યાં આગળ કરી શકો છો। અને આ જે પ્રમાણપત્ર છે કેટલો ટાઈમ માટે વેલિડ રહેશે તો તમારી જમીનના 7/12માં કોઈ બદલાવ નથી આવતા, એટલે કે એની ઉપર કોઈ કેસો ચાલુ ના થાય કે પછી જે કબજેદાર છે એનું મૃત્યુ ના થાય, હકપત્રકની નોંધ ના પડે, આ તમામ પ્રક્રિયા જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી એ પ્રમાણપત્રની વેલિડિટી રહેશે। જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો। જય ભારત, જય ગરવી ગુજરાત। બિનખેતી માત્ર 10 દિવસમાં। તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ તારીખ 8/4/2025 રોજ એક પરિપત્ર આવ્યો છે અને તે મુજબ જો તમને કલેક્ટર સાહેબશ્રી દ્વારા મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદાર હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવશે તો તમારી જમીનની બિનખેતીની પ્રક્રિયા માત્ર 10 દિવસમાં પૂર્ણ થઈ જશે। તો શું છે આ પ્રમાણપત્ર? આ પ્રમાણપત્ર એટલે કે તમારે કલેક્ટર સાહેબશ્રી સમક્ષ એપ્લિકેશન કરવાની હોય છે અને જો તમારી જમીન નવી શરતની કે નિયંત્રિત સત્તા પ્રકારની કે એવી કોઈ જમીન છે તો તમારે તમારી જમીનના 1951-52 થી રેકોર્ડ સાથે એપ્લિકેશન કરવાની હશે। જો તેવી કોઈ જમીન નથી તો છેલ્લા 25 વર્ષના રેકોર્ડ સાથે તમે અરજી કરી શકો છો અને ત્યારબાદ તમારી જમીનમાં કોઈ સિવિલ મેટરનો મનાઈ હુકમ છે કે કેમ, કોઈ બીજા કેસો ચાલે છે કે કેમ, જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે કે કેમ, આ તમામ પ્રક્રિયાઓની એક તપાસ કરવામાં આવે છે અને જો આવું કંઈ ના હોય તો કલેક્ટર સાહેબશ્રી દ્વારા 30 દિવસમાં તમને આ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે અને જો તમને આ પ્રમાણપત્ર 30 દિવસમાં એટલે કે નથી મળતું, તમારી અરજી દફતરે થઈ જાય છે તો જમીન મહેસૂલ અધિનિયમની કલમ 211 હેઠળ તમે SSRDમાં એપ્લિકેશન કરી શકો છો અને તમારી જે પણ તકલીફો છે તેની પૂર્ણતા પણ ત્યાં આગળ કરી શકો છો। અને આ જે પ્રમાણપત્ર છે કેટલો ટાઈમ માટે વેલિડ રહેશે તો તમારી જમીનના 7/12માં કોઈ બદલાવ નથી આવતા, એટલે કે એની ઉપર કોઈ કેસો ચાલુ ના થાય કે પછી જે કબજેદાર છે એનું મૃત્યુ ના થાય, હકપત્રકની નોંધ ના પડે, આ તમામ પ્રક્રિયા જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી એ પ્રમાણપત્રની વેલિડિટી રહેશે। જમીન તથા મિલકતને લગતી